માતાજી, રામ રામ, સીતારામ, જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો, બધા મજામાં છો ને? તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં. કામ છે બપોરે હોય કે સવારે 8:30-10 વાગી ગયા હોય કે હાલના શરૂ થાય. 6 જેવું થઈ ગયું છે અને જો ઓલી બાજુ જીરામણ તૈયારી ચાલુ છે. શાક ને રોટલા ને બધું બને છે. એક સુલે શાક બનાવે, એક સુલે રોટલા બને. હું આજે નવો દિવસ હોઈ ગયો એટલે નવું કામ તો આપણે ગોતવું પડે ને કાંઈ કલ્પેશ? હા, આનથી ડાયરો મોજમાં નવું કામ ગોતવા જવું ન પડે, તૈયાર જ હોય. આપણે જાગીને કામે લાગવાનું જ હોય, કામ તો તૈયાર જ હોય નવું કામ. એટલે અત્યારમાં જવાનું છે પુલાવા. હા, આપણે ગાય દોવાની બાકી છે. ગાય દોઈ નાખીએ ને અત્યારમાં તો હાલા જઈ પુલાવાળો જેટલા વળાય એટલા શિરામણ તૈયાર થઈ જાય એટલે આવી પાછા વાળવા શિરામણ કરવા. કામ છે કે આવું તારું પુલાવાળો નથી આવું? હાલ મજા આવતી પુલાવાળો. ચાલો ડાયરો જે કલ્પે છે મુરત કરી વાળી છે પુલા વાળવાનું જાય એટલે પુલા વાળ નાખ્યા છે. આપણે હવે મંડી જાય ફટાફટ વાળવા જાય એ રીતના પુલા વાળવાના હોય. તો આપણા જૂના વ્યુવર છે એને તો ખ્યાલ જ છે અમે પુલા કઈ રીતના વાળીએ. તો જે ભેગું કરીને આમ 2 એક આંટી ચડાવી ને ભરાઈ દઈએ એટલે અમારો પૂળો થઈ જાય કમ્પ્લીટ. તો આવી રીતના પુલા વાળવાના છે. આખા ભાગમાં વાળવાના. આજ તો લગભગ નહીં વાળે રે, કેમ કે 3 જણા 4 જણા એટલા બધા પુલા ન વાળે ભાઈ, વાર લાગે પુલા વાળતા. 2 કેરાના પુલા છે ને વાળ નાખ્યા છે અને ભાઈ હાથ પાડ્યો હાલો શિરામણ કરવા. તો હવે તને ડાયરો હલાઈ જાય શિરામણ કરવા. મારે જો રાજવીરભાઈ ફળિયામાં આવી ગયા છે રમકડા લઈ. ક્યાં થઈ ગયો શું છે હે? હજુ આપણે બધાને હજી બાકી છે. એટલે કેમ આજ મોડું થઈ ગયું વંશિકા? એને ગયા આજ બે કેમ નવ્યા ને સોનું ને પૂરી મોડું થઈ ગયું. હાલો બાપુ બે ગયા ચા પીવા. જો હાલો સોનું પછી કરો ફટાફટ. ક્યારે કરી હે સોનું? તો નહીં એક જ બાકી રહી ને. હાલો ડેંગુ ચા પીવા. ચાય હાલો ચાય પીવા હાલો. જો પૂરું બેન જાગીને આવી ગયા. પૂરું ટાટા બાય બાય કહેતા પૂરો પૂરું હાલો ડાયરો ચા આવી ગઈ આપણી. તો હવે શિરામણ કરી લઈ. હવે હાથ થઈ ગયા છે ક્યાં મંજાસ ભરાવા સાલિયા. મસ્ત મજાના સાલિયા ભરાય ચાના. આખા ન ભર્યા ડાયરો થોડા થોડા જ હોય. આખા ભરીને ચા ના બહુ પીવાય. ખાજો ને હે ને? વંશિકા જેવા નકર પાતળા થઈ જાય હાવ. વંશિકા પૂરા હાલ. હાલો જો મોટા ભાઈ આવી ગયા ચાય પીવા. મસ્ત મજાનું શાક છે બટેકા રીંગણાનું. બટેકા રીંગણાનું ના ના રીંગણા બટેકા રીંગણાનું શાક. હાલો તપેલું ભરીને રોટલા. આપણે શિરામણ કરી લીધો અને હવે હે પાછા હાલા જઈ પુલા વાળવા. પાણી જો મસ્ત મજાનું તાજું તાજું ફ્રેશ ચાલુ છે. કુંડી ભરાઈ ગઈ છે. હવે બંધ મોટા 6 કેરાના પુલા વાળ નાખ્યા ને ઓલી બાજુ 5 કેરાના વાળા. પછી આનકા નાની હતી ને અત્યારમાં વાળ નાખી ને તો ભૂકો ઓછો થાય. નાની જાર હતી ને આ બાજુ નાની હતી એટલે પેલા આનકા હોય આવ્યા ને જો 11 વાગ્યાની નાસ્તો હાલે. ચા ને પાપડી સવારનો નાસ્તો અત્યારે હાલે. ક્યાં પૂરો આવી ગયો ખબર? પૂરો નાસ્તો કરવા ને આપણે ત્યાં તારું ચા આવી. હાલો બધા નાસ્તા હાલે મજા આવે નીકળ બસ.
ગાડીમાં બે નાસ્તો કરવાની બહુ મજા આવે. સાન પાપડી હાલો દઈ ચા પીવા મસ્ત મજાની છે. હાલો ડાયરેક્ટ નાસ્તો કરવા આવી જાય. નાસ્તો બાપી જીની જાય સાથે કેપ ચડાવે બાપુ તાકાતવાળો ચા. હવે ટાઈમ થઈ ગયો છે આપણે ઘરે જવાનો. તડકો થઈ ગયો નહીં કલ્પેશ? જો કે આજે પવન આવે એટલે તડકો નહીં આવતો. અત્યારે લઈ લેવાય ને અત્યારે લઈ લેવાય ચાર ઘરે હોય. હા, પવન મસ્ત આવે છે એટલે હારો બપોર હવા એટલે વાળ નાખ્યા છે બધી બાજુ હાર પડી છે પૂળા વાળેલા. હવે કેટલા જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આપણે 12 કેરા રહ્યા બધા. હાલો ડાયરો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. કેમ છો બધા? મજામાં છો ને? તો આજે તો આપણે બપોર કેનો વિડીયો ચાલુ કર્યો છે અને એ મસ્ત મજાના જો ખાટલામાં પંગોટી વાળીને બેહી ગયા છે. કાપુરો આ બધા રામ રામ કેતો આમ આમ દેજો તો રામ રામ સીતારામ કેતો. પૂરી બેન ને મજા નથી, હનિયા પાઠ થાય છે થોડો થોડો. કાપુર બેન એટલે અને આ બાજુ જો કાકા રાગી લાલ રાગી આવે ને ધોકાવે છે. હા એ મૂકી દીધું તું વચ્ચે જાહેર નું કામ લઈ લીધું તું ને તે અત્યારમાં કઈ જાહેર માં જવાનું નથી. તડકો છે થોડોક સાયો થાય પછી જાવી કા. હા અને આ બાજુ આપણે અમારે કલ્પેશભાઈ છે મગમાં. કાલ પડા મગ ઉપડ્યા ને તો કઈ બહુ પવન આવતો નતો, નોખું ન પડ્યું ત્યાં ઘેરે લાયા. અહીંયા છે દાખલાનું થોડું ને બીજું અહીંયા ઉપડે છે. જો નોખું થઈ જાય ને વિયો ગયો તમારે ચોખ્ખું થઈ જાય હટ એટલે મગ નહીં સારું થઈ જાય નહીં. અને આ બાજુ મારે સોનુબેન ખાઈ હિંચકા. સોનુબેન આ બાજુ ખરો તો કઈક બોલો તો ખરા. ખાઈટ બાંધી કા ખાટલા. હા તને મજા આવે ને હિંચકા ખાવાની? હા કલ્પસ કરે કાકા હુતા હોય ને તા જાગે હો. હાલો ઉભા થાવ ખાટલો લેવો ખાઈટ બાંધવા. હા તે અંધારું થાય તાલી ગાય નાય રે કા. અને અમાર વંશિકા બેન ને બે શું કરે છે? પવન ખાય છે, આઈસ્ક્રીમ ખાય છે. આવા તડકાનો તને આપ્યો અને અહીં જો બા બેઠા છે. હા દોડું આમ હિંચકો પકડીને કે છે ને એટલે હિંચકો હાલે. હા ઈ બાન વગાડવાની જ છે અહીંયા કણે જો પગે. સાયો નથી ના કણાયો જો. તો તમે બેહી કેમ જાવ ઉપણવા માંડો? ફૂક પડે એટલી બધી ના શેટી ફૂકાઈ ન જાય. પાસે જઈને ન હાલે. તમે ઢોકાવાઈ નાખ્યું કે રહ્યું જો એક બાકી છે. મેં કીધું એમાં દાણા નીકળી ગયા ઉમથી રહ્યું છે. હવ દવા કાઢે છે. ક્યાં ગઈ ટીકી હતી? નથી એમાં બા બધી ખાલી કરી ગયા હતી. હે રાગી આપણે ટેસ્ટ કરવો સાવ ચોખ્ખી થઈ જાય ને પછી બહુ રાગી ખરો એમ હારી. આપણે એક દી બનાવી છે પણ હારી થાય તો રોજ બનાવશું. કાપુરું જો ને આપણે થોડીક મદદ કરાવી ધોકાવામાં કા આપણે મગ ઉપાડવામાં મદદ કરાવી. પણ પવન તો છે નહીં પડી ગયો છે એટલે ધોકાવામાં જ વારો ચડશે. હાલો તે બધા બનાવી જો વિડીયોમાં. હે ધોકો લઈને પણ હવે એટલામાં શું આવે? હવે ખૂટી રહ્યું કાંઈ નહીં. જો એમાં દાણા નીકળી ગયા છે અમથા ચમરા જ છે ઘણા છે. તો હાલો ધોકો લઈને વીઆઈવી. હા હાલો ત્યારે પછી હાલા જાય જાહેર વાઢવા કા. પૂળા આવ્યું ને ભલે આખો દી ની તે પેલી ભાંગી જાય છે એમાં હાવ કુણી કુણી. તે જઈશું જોઈએ ટ્રાય મારશું ન ભાંગે વાળશું ને વાટશું. ભાઈ જેવું પણ હે મસ્ત મજાનો પવન આવે છે. કેવી લાલ લાલ દેખાય છે મસ્ત મજાની
લાલ તો નથી કઈક બીજા કલરની કહેવાય કે ટમેટી કલરની કહેવાય. ના ના ટમેટી કલર તો નથી. ટમેટી નથી આજ તેથી માયના જ નહીં તેથી ઘણી બધી કમેન્ટ હોય કે ઈ ટમેટી કલર લાલ જ કહેવાય કે ના ના અલગ આવે. ના ના એક જ આવે હો ના અલગ આવે. મિત્રો ભાઈ બી એને માનશે જ નહીં ટમેટી કલર એટલે લાલ જ હોય. ઈ આછો લાલ હોય ટમેટી હોય ને આછો હોય ને લાલ કલર હોય તો એ બે લાલ કે આસો કયો ઘાટો કયો લાલ જ કહેવાય ને. અલગ થઈ જાય. ના ના હો, મારે એટલે એક જ કહેવાય. કે મસ્ત મજાની દેખાય. લાલ નથી ભૂખડો અને એવો હોય એવો કલર છે આમાં જો. મસ્ત દેખાય. બાજરાના દાણા હોય એવું લાગે. ઝીણા ઝીણા જ તેઓ રાઈ જેવડા રાય જેવડા છે પાહેલ જેવો એટલે વિડીયોમાં તમને એમ લાગે બાજરાના દાણા. આને થોડી ઢોકાઈ પડશે ને. ઢોકાઈ નાખવાનું. 7:15 થઈ ગયા છે અને જો આપણે બપોર પછી ઓલું ઢોક આવ્યા ને હીણ પોળો કરી ઢોળાને ને આવી ગયા હતા પૂળા વાળા. અત્યારે હજુ ઘણ ખરા પૂળા વાળ નાખ્યા જો ઓલી બાજુથી લગભગ અંદાજે 7-8 કેરાના વાળ નાખ્યા છે. એ 3 કેરા રહ્યા છે. કાલે ઉંબા આપણે વાળશું અને અત્યારે થોડુંક વાળીને એટલું પૂરું કરી દઈ. અને સુરત દાદા હવે જો આશ્રમની તૈયારીમાં છે જો દેખાય સુરત દાદા. ચાલો ડાયરા આપણે જો લીલી જુવાર તે 5-6 ભારા વાળ લીધા ને પૂળા એવું થોડાક જ વાળવાના રહ્યા છે. ને હારવાર પછી લીલી જ્યારે વાટ લીધી ત્યારે નાખવા માટે જે મૂક્યા ને 3-4 પીડ્યા છે એ લઈ જાય ઘરે. મસ્ત ઠંડો ઠંડો પવન ચાલુ થઈ ગયો છે. હા ગાય દોઈને પાછી લીલી રીન કરવાની બધાને. ચાલો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે તો હવે ભારા લઈને જાવ દે.